બધાને જય વસરાતને વેલકમ ટુ ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ. આપણા નવા વિડીયો બધાને સ્વાગત છે. અને એને સવારમાં હું કહેવા માગું છું કે અત્યારે આ વરસાદ પાછો અંધેરો આખી રાતે પડ્યો બલાગામમાં. સવારે આખો દી હતો. પછી આજે કેટલી તારીખે હું જો બતાવું એક જ આ 3 તારીખે અને 9:30 થયા ત્યારે વરસાદ કહેવાનું છે કે એને પાણી કદાચ બધે કંઈક આવ્યું અને મારે જો બ્લોગ ઉતારીશું આપણે અહીંયા જાય આજુબાજુ જોઈએ કે શું છે નળતરા બળતરા ને આજુબાજુ આવતા હોય ને પાણી ના વળ્યું તો કેમ જોતા રહીજો. અત્યારે આમ જો પાણી તો જો આવ્યું બાલાગામમાં બગડાટી બોલી ગઈ અમારી જો જૂની જાણી જો બુલેટ લઈ જાય ચાજુ આવ્યું પાણી જો આખું ભરાઈ ગયું. આખો હબાવથી ભરાઈ ગયું. બાકી આમાં પાણી ક્યાંયનું તો આમ તો જો હબાવ ગેટ બાલાગામ બાયપાસ પાણી એવું લાગે તો આવ્યું ખતરનાક. કઈ બાજુ અત્યારે ખરેખર અમે દીકરાને હું આવ્યો નહોતો ત્યારે બાયપાસ જે આપણે આ તો ડેમ જેવું જ આખું તળાવ ભરાય ડેમ જો આ ભરાઈ ગયું છે આપણે બાલાગામમાં વેતરું ભરાઈ ગયા. આપણો વિડીયો ઉતારવા આવ્યો હતો દોસ્ત જો બાલાગામ એટલે આ પંચાળા રોડ જઈએ અને જો આમાં જો આ ખેતરો મેત્રો આખા ફૂલ થઈ ગયા ભરાઈ ગયા. બાદ જો યાદ જો હબાવ દે આપણા પારા બધા એટલી જ માન લીધા ખબર નથી કે તૈયારી વરસાદ આવી છે. પાણી આવી ગયું ફાઇનલી કોઠડે ખરેખર પાણી ઉતરી ગયું. બાકી હે ને ઘણું હતું પાણી હે ને ઉતરી ગયું મેં બાકી તો હતું જ બેઠું. આ બધા કહેતા હું પાણી કરો બટ આમાં એવું છે કે અત્યારે નાવા પડો જોઈ લે આમ તો અંબાવતી જાય. ખાડા જ થઈ ગયા પેલા વરસાદમાં થઈ ગયું કંઈ ઘટે નહીં એવું. અને હવે એને લાગે કે વરસાદ પાછો થવાનો છે અત્યારે આગળ થાય નહીં એટલે પાછા બીજા તૈયારીમાં આવ્યા ફૂલ વાંધો નથી આમ તો જો બધી હજી ફોટોગ્રાફી છે ચેતવણી જો આ રસ્તામાં બહુ ચેતવણી 5 ફૂટ લગી ઓલી નદી ફૂલ થઈ ગઈ છે. જા અત્યારે બધા એમાં ફૂલે ફૂલ દેખાય અહીંયા ગોઠડે ઓ ભાઈ હાલો ગાડી ડૂબી ગઈ. આ જોઈને લાગે કે આગળ પંચાળા નદી છે ને આગળ એમાં પાણી છે. હા જો અહીંથી હરંગ દેખાય બધે આખું ભરચક બધા એસી આમ જો ને આ કેટલું છે આમ આગળ જતા મંદિર હા મંદિર ક્યાં ઓલી સાઈડ હે ને હજી આગળ ખેડની મોજ ભાઈ. હા હો ઓ ભાઈ આજ તો લાય હે ને આ નદીનું પાણી આવા આમથી એટલે જો ખરેખર ભાઈ જોરદાર પાણી આવ્યું. એક જ દીમાં આમ તો જો થઈ ગયું હતી. બાકી એક દીમાં આવો કોઈ દી પહેલા જ વરસાદમાં જો આ બાજુ બતાવું જો આમથી પાણી આવે નદીમાંથી એવા બધી માથોડા લગી પાણી છે. એટલું કે નહીં એટલું તો છે જ ખેડમાં તો આવી બગડાટી બોલતી હોય નદી ભરાઈ ગઈ લાગે ક્યાં ઈ બાજુથી હા હાથી ત્યાંથી જ છે આ બધું. આ જો આવક અને આ બાજુ અહીંયા જઈએ આપણે વરસાદમાં ઈ સાઈડ જઈને પછી બતાવીએ એટલે ગાડી પંચાળા રોડ અને પંચાળા આ નદી આવી ગયા આગળ અહીંયા જાય
જંબાકાર થઈ ગયો ભાઈ હબાવથી આમ જો કે બે હા એ તો આમ જો તૂટી ગયેલું પારો. પારો તૂટ્યો કે ખેતરનો હોય ને ખેતરનો પારો. ના ખેતરનો પારો તૂટ્યો ભાઈ અને પાણી તો જોઈ થઈ ગયું એકદમ ભેગો થઈ ગયો હવે હા ઓ આગળની સાઈડ મંદિર છે એમાં દાડેમ બાપાનું મંદિર છે ને આપણે એ સાઈડ જો પૂગી ગયા દાડેમ બાપાનું મંદિર છે હાલ એમાં પાણી ચડી ગયું સમજો ભાઈ જો આ હે ને દાડેમ બાપાનું મંદિર જો અહીંથી ત્યાં જવાય આમ તો જો આખું પેકી આમ જો અહીંથી દાડેમ બાપાનું મંદિરે જવા એટલે કે અહીંથી છે ને ડાયરેક્ટ હાલી અને આમાં જવાનું હોય આખું પેક એટલું પાણી આવ્યું અત્યારે પહેલે જ વરસાદમાં હબાવથી પાણી ભર્યું છે આમ બધી કેમ બાકી ઉદય ચકાસ વરસાદ આવવાનો છે. અહીં રસ્તા આપે રહી હોય ખબર છે ને હે એટલે જો વિચારી લો કે અહીંથી જો હજી એટલું હબાવ હજી એની ઉપર ચડે એટલે એટલું પાણી હોય આખું મંદિર છે ને જો આ કડિયા લગી છે કેમ કે અહીંથી જ કેટલું તો ગોઠણ લગી અહીંથી થઈ જાય પછી આગળ હજી જાય આમ તો અહીંયાથી ઘણું છે અને મંદિર આપણે પાણી ઉપર લગી ચડી ગયું જોમાં એટલે સીટ ને હે ને અહીંયા લગી પૂગી ગયું સીટું પડ્યું એટલે આવી રીતનું હજુ અત્યારે માહોલ ખેડ એટલે લગી પાણી પૂગે 5 ફૂટ લગી હે ને પાણી પૂગી જતું હોય એટલે કે અહીં હે ને આવું ને ધ્યાન રાખવું જેટલું એટલું ભર્યું હોય આ રોડમાં સ્પ્લેન્ડર લઈને બગડાટી બોલાવતા હવે અને મંદિરને જો આજુબાજુ ફરતે પાણી થઈ ગયું અહીંયા આમ પંચાળાની નદી અને આમ જો પાણી અહીંયા અહીંથી તો જોઈએ અહીંથી જો દેખાય આમ જો અબાવથી ભર્યો બથો બાઈથી જાય આમથી સેટ આવે બોર્ડે પડી ગયા આમ જો હું લખ્યું હું પંચાળાનું એનું લાગે લખેલું બોર્ડ ને બધું બગડાટી બોલી આમ જો પાણી ખરેખર બથડ હો ભાઈ જાય નદી હબાવથી જો આઈફોન ઓછો જાય નહીં ક્યાંક કે તો 70,000 મોંઘીનો પડી જાય ક્યાંક વ્લોગ 70નો વ્લોગ પડશે આમાં ઉદા વહી ગયું તો હાથમાં ના આવો પછી પૂરું છે એટલે આ યાર ખરેખર તે પાણી પછી આ ઉતર છે પછી ખબર હે ને હરપૂન દેખાય હજી એટલું નથી બટ એમ કે પહેલા વરસાદમાં આવ્યું ને એટલું એ બહુ કહેવાય આખું ઉપર લગી આવી ગયું એમ કે અને જ આ બધું આમ હે ને આગળ વધતું જાય ખેતરોમાં બધે ફેલાઈ જાય આગળ જાય માધુપુર રસ્તામાં ગયા હોય તો માધુપુરના રસ્તા ત્યાં ન ત્યાં ન નડે સાંભળા હા ત્યાં નડે બાકી અહીંયા અત્યારે ખડસ ને ત્યાં તો કઈ નથી આડી ફોન નાગડી જાય ખડસ બધું કઈ નથી જાય એટલે ત્યાં બગડાટી નથી આ બધું ઉતરે પછી ત્યાં જાય અને ત્યાં ઘેડ આખું સલો સેલ થઈ જાય કે નહીં ફાઇનલી જો અત્યારે પંચાળાની નદી ઓઈભાન બગડાટી બોલાય પાણી ફૂલ એકદમ આખી હબાથી ભરાઈ ગઈ બે આ પહેલો વરસાદમાં સમજો બેથી પડ્યું અને એમાં તો ફૂલ એકદમ થઈ ગઈ એટલે એમ તો સેટો એવો એટલો સેટો એવો દેખાય તો સેટો રહેવાનું ભાઈ ગાળો પગ દેખાય ગાળો જો કે ઘણો સેટો થઈ ગયો એટલે સેટું રહેવાનું આમે આવી જગ્યાએ છે ને બાકી ભીડ થઈ ગઈ હા વિડીયો બનાવીને ભાગી જવાનું પેલા મળે આપણે ઓલું ખબર છે તળાવ ત્યાં આખું ફૂલ થઈ ગયું પહેલાં ચલો ગો કેટલું હતું પાણી બતાવું હતું જસ્ટ એટલું આવ્યું કેટલા હેડ કેટલું પાણી
પાણી હી પાણી છે દેખો. હજી સેજ આવી જાય ને એટલે ફૂલને અડોઅડ થઈ ગઈ. નદી હે જ આજી ની ઊંડી હાંડિયા ડૂબ ડૂબ છે પાણી. સાઈડમાં ઉભા હો મેં ભાઈ કલે જાઓ. પાણી પાણી અડધા અડધા ઝાડવા ડૂબી ગયા. ઘેર ડૂબી ગયું ઘેર ડૂબી. વરસાદનું ખાડો. આપણી ગાડી અહીં પડી. હાલો ગોતો આમ. હતું અત્યારે નથી. રોડ પર પાણી આવી ગયું છે. ઓહો રોડ ની પાર થઈ ગઈ. એટલે હાંગે હતો ઉતરી ગયો ત્યાં નથી. હાંગે હતો ઉતરી ગયા પછી આમાં એટલું પતલા હરમ ની મોહી છે કે મોહો છે હે મિક્સિંગ લાગે આમ જોઈ લે કોઈ જબરી નહીં છે ભાઈ. અત્યારે ઓહા રોડ ઉપર પાણી પાણી पानी ही पानी है, जहाँ देखो वहाँ पानी ही पानी, कोरा कोरा. અત્યારે જો ભાઈ હે ને આવું વરસાદનું મોસમમાં હે ને આવું બધું બહુ દેખાય એટલે ધ્યાન રાખવું જોઈએ. જ્યાં જ્યાં ઉભ્યા ને ધ્યાન રાખવામાં કે નહીં. લુક એટ